નમસ્કાર દર્શક મિત્રો, બેચ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા સમાજ સુરક્ષા અધિકારી સાથે શહેરની શિવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્તપણે માનસિક રીતે કે શારીરિક રીતે દિવ્યાંગ લોકોનું માનસિક પેન્શન ₹1000 માટેનું ફોર્મ ભરવા માટેનું કેમ્પ યોજવામાં આવ્યું અને સમાજ સુરક્ષાના અધિકારીના હસ્તે દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલની સપ્રેમ ભેટ આપવામાં આવી। સાથે માજી ડેપ્યુટી મેયર માનનીય ચિરાગ શેખનાઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા, જેમાં અતિથિ વિશેષ તરીકે સમાજ સુરક્ષા અધિકારી એડવોકેટ શાહનવાઝ ખાન પઠાણ, ગુલામભાઈ મેમણ, અલ્તાફ હુસૈન પડિયાર, સબીરભાઈ શેખ અને શિફા ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ હાજર હતા। બ્યુરો રિપોર્ટ સમીર શેખ, PHTV ન્યૂઝ। શિવા ચેરિટી ટ્રસ્ટ તરફથી આજ રોજ અહીંયા સમાજ કલ્યાણ ખાતાના મેજર લીડર જે વિકલાંગો માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં વિકલાંગોને ફોર્મ ભરીને દર મહિને પેન્શન મળે ₹1000, ₹2000 એના માટે, અને જે વિકલાંગોને માટે લગ્નના માટે ₹75000, જો બંને જણ વિકલાંગ હતો એના માટેની યોજનાના બધા લાભો માટેનું માર્ગદર્શન આપ્યું હતું। અહીંયા સમાજ કલ્યાણ અધિકારી ભાઈ જયંતિભાઈ સોલંકીભાઈ પધાર્યા છે અને એમણે માર્ગદર્શન આપ્યું છે, એમને હું આભાર માનું છું। અને આ સાથે અમારા વડીલ શાહનવાઝભાઈ વકીલ, ચેરિટી શિવા ચેરિટી ટ્રસ્ટના અમારા જોનીભાઈ, અને અમારી બબીતાબેન કોલ, અમારી તપસ્સુબેન અને ડેનિયલ સાહેબ એ પધાર્યા છે। એ લોકોનું મારા વતી અને શિવા ચેરિટી ટ્રસ્ટથી બહુ બહુ આભાર માનું છું। અને જયંતિભાઈ સોલંકી જે સમાજ અધિકારી છે એમને વિનંતી કરું છું, તમે જે રીતે કાર્ય કરો છો અને ગરીબોની જે સેવા કરો છો એ કરતા રહો, અને ભગવાન તમને વધારે આયુષ્ય આપે અને તમે વધારે કામ કરો એવી મારી અપેક્ષા છે। જય હિન્દ।